નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 29 માર્ચ 2026ને રવિવારના રોજ મહેસાણા તાલુકા રાવળ યોગી સમાજ સેવા મંડળ દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ 84 કડવા પાટીદાર વિદ્યા સંકુલ ગિલોસણ મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ મંડળના પ્રમુખ, મંત્રી, મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ખૂબ જ મહેનત કરીને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. અને આ સમૂહ લગ્નમાં ફક્ત રાવળ યોગી સમાજનું દાન લેવામાં આવ્યું હતું. શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, આનંદીમાનો વડલો અને મા પાલઈ વિઘ્નેશ્વરી ધામ માણસા રોડ, મકા ખાડ મલાવ પાસે માણસા ખાતે 29 માર્ચ રવિવારના રોજ અપંગ માનવ મંડળ અમદાવાદ શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ માણસા, ભારત સેવક સમાજ ગુજરાતના સહયોગથી નિઃશુલ્ક અસ્થિ વિષયક ફિઝિયોથેરાપી નિદાન સારવાર સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અપંગ માનવ મંડળ અમદાવાદના ચીફ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર મનીષ ત્રિવેદી તથા ફિઝિયોથેરાપિસ્ટ ટીમ દ્વારા નિદાન અને સારવારની સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં બાળ લકવો, પોલિયો, ગરદન, પગ, કમર, ખભા, સાયટિકા સાંધા વગેરે આર્થરાઇટિસ તથા ફેશિયલ પાલ્સી હાડકા ઓપરેશન પછીની સારવાર, દર્દીની નિઃશુલ્ક સારવાર અને જરૂરી સાધનો આપવામાં આવ્યા હતા. દર્દીઓને વોકર બોડી, સ્ટીક, કસરતના સાધનોની સહાય આપવામાં આવી. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામના સુથાર સમાજના ચિક્કાર દશરથભાઈ સુથારની દીકરી ધ્યાની ચાલુ વર્ષે કેન્દ્રીય વિદ્યાલય પાટણ ખાતે ભણતી વિદ્યાર્થીની કે જે ચોથા ધોરણની વાર્ષિક પરીક્ષામાં દરેક વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી શાળામાં પ્રથમ આવી શાળાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે. ધ્યાનીને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેણીની અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહી છે. મહિલા પેટલાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા તેમજ ખેડા અને આણંદ બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે સમૂહ યજ્ઞ પવિત કાર્યક્રમ યોજાયો. સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ સમૂહ યાજ્ઞોપવિત કાર્યક્રમમાં 25 બટુકને યજ્ઞ પવિત ધારણ કરાવેલ. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કાયદા મંત્રી, રાજ્યકક્ષાના કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, મહામંત્રી ગિરીશભાઈ રાવલ અને દિનેશભાઈ રાવલ, યુવા અગ્રણી જપીન ઠાકર સહિત બ્રહ્મ અગ્રણીઓએ હાજરી આપી બટુકોને શુભેચ્છા પાઠવેલ. આણંદ જિલ્લા પ્રમુખ હરેન્દ્રભાઈ પંડ્યા તેમજ મહિલા પાંખ યુવા પાંખની સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ. ગાંધીનગર સેક્ટર 5 વસાહત મંડળ અને સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ચૈત્રી મહાનવરાત્રિ તા 26 માર્ચ 2026ના રોજ સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ ખાતે રામનવમી તહેવાર નિમિત્તે રામજન્મ મહોત્સવ દિવસે સિનિયર સિટીઝનો દ્વારા સમૂહ મહાઆરતી, હનુમાન ચાલીસા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સદ્રહુ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે ગાંધીનગર નાગરિક બેંકના ચેરમેન શ્રી મહેન્દ્રુભાઈ પટેલ, દાસ વાઇસ ચેરમેન શ્રી મહેશસિંહ રાઓલ, ડિરેક્ટર શ્રી નરેશભાઈ દવે, મહાનગર પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પેમલસિંહ ગોલ તથા સેક્ટર 5ના અગ્રણી વસાહતીઓ, સિનિયર સિટીઝનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતીમાં ભાગ લીધેલ. તેમજ રામચંદ્ર ભગવાનની તથા મહાદુગો માતાજીની આરતી ઉતારી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ભગવાનનો ખેસ પહેરાવી તથા ફૂલછડીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પૂજા અર્ચના આદરણીય શ્રી કાનજીભાઈ શાસ્ત્રીજી દ્વારા મહાઆરતીમાં ભાગ લેનાર સિનિયર સિટીઝનો તથા ઉપસ્થિત મહેમાનોને તિલક ખેસ પહેરાવી રામભગવાન તથા મા દુગોની પૂજા અર્ચના કરાવી હતી. મહાઆરતીમાં 21 સિનિયર સિટીઝનો સવાશ્રી કેશરીસિંહ બિહોલા, મૂળસિંહ ચાવડા, જગદીશભાઈ પટેલ, જશવંતસિંહ રાઠોડ, સમરથદાન ગઢવી, સાગરદાન ગઢવી, રામદાન ગઢવી, પ્રવીણસિંહ સિસોદિયા, મહેન્દ્રુભાઈ નાઈ, જેબી રાણા, કાંતિલાલ પડિયા, પીવી જેઠવા, રસિકભાઈ પટેલ, જ્ઞાનદેવીબેન ઉપાધ્યાય, પરાગીબેન પંડ્યા, દિલીપસિંહ બિહોલા, ગોપાળસિંહ વાઘેલા, નરેશભાઈ પરમાર, સ્વર્ગીય ઘનશ્યામસિંહ ગોલના સ્મરણોથાય અનિલસિંહ ગોલ, લક્ષ્મણસિંહ વાઘેલા વગેરેએ મહાઆરતી ઉતારી હતી. સિનિયર સિટીઝન સેવા ટ્રસ્ટના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ ઉપસ્થિત મહેમાનો તથા વસાહતી ભાઈઓ બહેનોનું સ્વાગત કરી ધાર્મિક કાર્યક્રમમાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન અગ્રણી સિનિયર સિટીઝન પોપટલાલ પ્રજાપતિએ કર્યું હતું. ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે જશવંતસિંહ રાઠોડ, ઓમ પ્રકાશ પંચાલ, જગદીશભાઈ પટેલ, ઈશ્વરસિંહ વાઘેલા, મંગળદાસ પટેલ, પ્રવીણસિંહ સિસોદિયા, જયશ્રીબેન ચાવડા વગેરેએ યથાર્થ પ્રયત્ન કરી સફળ બનાવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.